તો હાલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારો આજના અમારા નવા વ્લોગમાં. કેમ છો તેમ બધા મજામાં? આપણે પણ મજામાં. ને અત્યારે છે ને આપણે આવ્યા કાઢી કાપવા લીંબુમાં. તો કાલ છે ને અહીંયા આપણે કાપતા હતા એટલામાં, અને આજે કાપવાની છે. આજ તો જો ઓલચા કાપવાની છે. અને આ જો અહીંયા કાલે ભઠ્ઠો કર્યો હતો ને, ત્યાં લીંબુડા બળી ગયા, સાઈડમાં બળી ગયા હતા, કાપી નાખ્યા. જાય ત્યાં વચમાં કર્યો હતો ને, બે સેટ થાપ તાપ પકડી લીધો. એટલે આપણે અહીંયા કાપવાના છે હવે. તો કંઈ નહીં બનાવી રહ્યો તો હા બધું કાપવાનું છે અહીંયા. તો આમાં કાપતા હતા લાકડા જો. તો કાંઈ નહીં, તમે બનાવી રહ્યો, આપણે છે ને આગળ તમને દેખાડું. તો અત્યારે ફેમિલી છે ને આપણે છે ને ઓલું શું કહેવાય, પેલા જે કાપ્યાલા હતા ને, જે બળી ગયેલા હતા એ કાપ્યા હતા સાઈડમાંથી, એ આપણે અહીં લઈને વી આવ્યા. અહીંયા બાળવાનું છે આપણે. જો કાલે અહીંયા બાળતા હતા, લીંબુડીએ ડાળા આડા નાખી દીધા, બળે નહીં એટલે. તો આપણે કાલે અહીંયા બાળતા હતા. અને આ ખડમાં છે ને કાલ પમથી દવા નાખી હતી, એવો તો લસાઈ ગયું. આપણે બ્લોગ નહોતા બનાવ્યા, આપણે દવા નાખી દીધી એવું છે. અને આવડો છે ને અહીંયા કાપે. અને આપણા લીંબુ ફૂટવા માંડ્યા છે ઘણા ખરા. જો અહીંયા મોરજો જો ઘણા ખરા ફૂટી ગયા. અહીં છે તો એક જ છે, આખા ઘેરા ઘેરા હતા. અમારે લીંબુ છે. અને આપણા ખડમાં જે દવા નાખીને ખડ કેવું લસાઈ ગયું, લસાઈ ગયું, 2-3 દીમાં બળી જશે. અને આમાં આપણે બધા એમ કાઢી કાપવાની છે. તમે બનાવી રહ્યો આપણે છે ને પેલા કાપીને વેવી નાખી ફેમિલી. આપણે છે ને એવું અહીંયા ઉપર લીધું, અહીં સાઈડમાં ઉપર લીધું. જો ફોટો ઓલા જે કચરો હતો ને છેલ્લે જે વહી જતો ને ઢગલો કર્યો હતો ને, ત્યાં ઘેરે ગયા ને ત્યારે મેં એને હગવતા ગયા હતા. તો આજે બહુ હગ્યું હોય છે. સાઈડમાંથી જો બાળી દીધી, મારો ભાઈ કાપીને નાખી છે. આપણે નાખીએ ઓલા ભઠ્ઠે એટલે હળગી જાય. તો અત્યારે ફેમિલી આપણે લઈને જઈએ એવા ઓલું સુકાઈ ગયેલું બધું કાપી નાખેલું તો એ બધું જોવો આપણને નાખી દેજો. જોવો કેટલું કાપી નાખ્યું. અહીંયા આમાં ને આમાં અહીંયા હગવાનું છે. કાંઈ નહીં, સગવી નાખી. તો ભાઈ આપણે છે ને અત્યારે પલળી ગયા અને અહીંયા જેટલું હતું ને બધું નાખી દીધું. જુઓ અહીંયા થોડુંક પડ્યું, બાકી હળગે છે. અહીંયા બધું હતું ને આપણે નાખી દીધું આમાં. આ સોડવો સાફ થઈ ગયો. હવે અહીંયા કાપે છે. અહીં જોવો હળગે. આપણે પલળી ગયા, પાણી પી લીધું. તો અત્યારે ફેમિલી આપણે પાછો ઢગલો થઈ ગયો. હવે આપણે કરી નાખ્યો પાછો, કાઢીને લાવી લઈને નાખી દીધી બધી. અને અહીંયા હળગ્યા છે. ભગવાન દેખ કેવો આવે છે, લીલું છે ને એટલે બહુ હળગતું ના. આ બાકી બધું જો લીલું છે. આ દાવા છે ને જે નડતા હોય ને એ કાપી શકી. આમ અંદર લીંબુ વીણા એવું થઈ જાય. જો આમ થઈ જાય લીંબુ વીણાયું એટલે પછી વાંધો નહીં. એટલે અંદર ગણી આપણે લીંબુ વીણી લેવાના. જો
તમને કાંટા બાટા વાગે નહીં અને લીંબુ હોય ભીણાઈ જાય. બાકી જો અહીંયા હળગ્યા છે, હગી જાય પછી આ નાખી દેવાનું છે. વાંહે છે નહીં જોઈ લીંબુ પીળું હોય છે. આખામણું સાફ થઈ ગયું. અડા અહીંયા કરે છે. એ બધું સાફ કાઢી નાખ્યું. અહીંયા ઓલું છે ને એ સાફ કરવાનું છે. અત્યારે ફેમિલી આપણે છે ને બધું હળગાવી દીધું છે. અહીંયા તો બધું ફટામાં નાખી દીધું બધું. હવે આવડા ઈંચા કાપે છે ને ત્યાંથી લઈ લઈને આવું નાખવાનું છે. અહીંયા તો બધું નાખી દીધું ના જમરૂખડીને લાકડા છે. આપણે પહેલાંની જાય કાપેલી આવડા કાપે. અત્યારે જ વાગી ગયા છે 12:30 ને આપણે ઘેરે. ને અત્યારે તો ખાવાય બેસી ગયા. દાળ છે, પાપડ, કાંઈ નહીં તો આપણે ખાઈ લેવી. તો ફેમિલી આપણે છે ને અત્યારે બપોર પછી પાછા આવીએ આપણે કાપવા. અને જો અહીંયા આપણે હગવા છે ને ઓલા પણ કાઢી કાપે ને આપણે વેવી નહીં નાખ્યું. ભાઈ તો વાળો જોવો કેવો થાય. હા જો અને ઓલચા છે ને ત્યાં પાછું મોટું મત બેઠેલું છે એટલે ધ્યાન રાખવું પડશે. હગ્યું જ છે. હાલો જો હવે હગ્યું. હગી ગયું. હવે વાંધો નહીં આવે. અને પાછું ઓલું છે ને તો ત્યાં પાછું મત છે. ઓલા ઓલચા કાપે છે. વાદળા જો પાછા થઈ ગયા અત્યારે. આપણે ગયા હતા ઘડીક તો આપણે ગયા હતા બપોર પછી. બહુ મોડા આવ્યા હતા. હજી આગળ ગયા ઘડીક પહેલાં 4 વાગી ગયા. તો એટલું હજી કાપ્યું છે આ હાગે ને એટલું. વાંધો નહીં આવે. હગી ગયું ને એટલે બાકી જો અહીં પહેલાં આપણે કાપી નાખેલું છે. એનું ઉલચા બાકી છે. આમાંય છે ને આમાંય છે. જોઈ જાય. હાલો તો બધું હગી ગયું. આપણે છે ને આખા પલ્લી ગયા. જો એવા કંઈ 2-3 જ ગળ્યા નાખ્યા. ગા તો આપણે પલ્લી ગયા. તડકો એવો છે ને એટલે એવો. બાકી ત્યાં હગી ગયું. ઉલચા મત છે એટલે થોડુંક ધ્યાન રાખવું પડશે. આ જુઓ ગાઈસ, આ બધા જુઓ અહીંયા કાપે. આ તો પાણી કાપે. થોડામાંથી કાઢવાના છે. જો આ કાપી નાખેલા.
તો ફેમિલી અત્યારે થઈ ગયું છે ઉંડારું છે ને અત્યારે વાળું કરવા બહુ ગયા પાપડ બટાટાનું શાક દહીં ને મરચાં ને એવું છે અત્યારે વાળું કરી લીધી પછી કઈ મેં ઓળખ બનાવ્યો નતો પછી આપણે ગામમાં વહી ગયા હતા એટલે ખાઈ લઈ પછી જઈ ધાબામાંથી 1 minute later. તો અત્યારે ફેમિલી આપણે બી ખાઈ પીને ધાબામાંથી અહીંયા તો હોય તમને અંધારું દેખાય છે અને આપણે પથારી જોવા અહીં કરી નાખી ઓલા પણ બદામ જો કેટલી બહાર આવી ગઈ આપણે દિવસે કોઈ ના આવતા ધાબામાંથી કારા કેવું હોય તો આવી ને બહાર રાતે હુવા જ આવી આપણે બાકી દિવસે તો કેમ કારા જ આવી એવું છે તો ને જુઓ હાથણા અહીંયા મેકેલા બનાવવા મેકેલા તપવા એવું છે તો આપણે છે ને આ વ્લોગ હવે એન્ડ કરવી આઈ હોપ કે આ વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને મળ્યા પાછા કાલ બાય